हेलो एवरीवन, गुड मॉर्निंग, सीताराम बधाईने स्वागत છે તમારા બધાયનું અમારા આજના નવા વ્લોગમાં। કેમ છો બધા? જો કે મજામાં જ હશો, અમે પણ મજામાં છીએ। અને વાગી ગયા છે 11। આ તો બહુ મોડું થયું મમતાબેન મારે, કારણ કે હજી બધુંય કામ બાકી છે, વાસણ, ફળિયા, કપડા બધુંય કામ બાકી છે। ફળી તો જો કે વરાઈ જાય એટલે કઈ વાંધો નહીં આવે, બાકી મેં કીધું ધોઈ નાખત, પાણી એવું છે ને તો। પણ હવે પાણી વયું ગયું છે કા? વયું ગયું ને? તો હાલો મારે જો કપડાય ધોવાના। અને આવ્યા તમારા પપ્પા, બાથરૂમનો બોર્ડ ખરાબ થઈ ગયો હતો એટલે એન પપ્પા કે પપ્પાને ફોન કરજે તી નવરા હોય તો આવે તી। અત્યારમાં બિચારા આવ્યા તી જો કરી ગયા એને આ ઇલેક્ટ્રિક હે કેદીના નથી આવ્યા। હા તો હમણાં તો કેદીના નથી આવ્યા એટલે પછી નૈત્રી આજે વળી મને કે મમ્મી તું હાલ મૂકવા, એટલે ત્યાં એને મને ખોટી કરી દીધી, નકર તો કપડા બપડા ધોવાઈ ગયા હોત। નૈત્રી પાછી ફટકે કે તું મૂકવા એટલે જવું પડે અમારે। જો હવે નૈત્રી બેન ગયા તો મેં કીધું કપડા ધોઈ નાખું, ના તો નાવાની મારે બાકી છે હજી, હવે કપડા ધોઈને પછી નાઈશ છેલ્લે। સારું હાલો તો રેજો કન્ટિન્યુ। જો વાગી ગયા 11:15 અને આ તો બહુ મોડું થયું, અને સવાર 9 વાગે ઉઠી એટલે પછી કામમાં બધે મોડું જ થવાનું છે। એટલે જો હજી નાઈને કપડાં ધોયા, ફળિયા ધોયા, ટોયલેટ બાથરૂમ ધોયા અને નાઈને હજી આવી ત્યાં નૈત્રીને પપ્પા આવી ગયા। જો આ દાડમ છે જે મેં મગાવ્યા હતા, કારણ કે કાલ ભૂલી ગયા હતા। અને આ છે દૂધની થેલી, આ એક કોથળી અમારે દૂધની 3 દિવસ હાલે, 4 દિવસ હાલે, સોરી 4 દિવસ દૂધની થેલી હાલે, કારણ કે અમે માં દીકરી ચા પીત્યું નથી, નૈત્રી કોક દિવસ જ પીવે એની ઈચ્છા થાય તો આને આપણે મૂકી દે પેલા ફ્રીજમાં, પછી ગરમ કરશું કાઢીને, અત્યારે ફ્રીજમાં મૂકી દે। અને આ તલ છે ખલાસ થઈ ગયા, તમારે તલના લાડવા કરવાના હોય। અને આમાં છે સૂકું ટોપરું, બરાબર ને? સૂકું ટોપરું છે આમાં શું છે હવે? પપૈયું, આ પપૈયું પાકું છે ને? પાકું મૂકી દઉં। પછી ગુલાબ નૈત્રીને ભાવશે, આપણે ખાવું ન ભાવે પછી હવે ધોઈને બધે પછી કરશું, અત્યારે મારે મોડું થઈ ગયું છે, હું બપોરે ભેગા ધોઈ નાખીશ। અને આમાં છે માંડવી, લીલી માંડવી, જે માંડવી ખલાસ થઈ ગઈ છે એટલે માંડવી વગર હાલતો નથી, પણ આ તો અત્યારે જ ધોવી પડશે પછી જ ખાવાનું। અને આ છે ખારેક, ખારેકને પણ ધોઈ જ નાખું। અને આમાં છે કેળા, પગારું ભરાઈ જશે ને તોય વધશે। તો કેળા થોડાક છે ને ઓલા લેવાય કાચા પાકા, એટલે કદાચ કાલે હાલે ઓલા હોય ને તો હાલે। જો આ બધે પાકેલા છે, અડધા ઓલા લેવાય અત્યારે ખવાય એવા, અડધા કાચા પાકા લેવાય, સમજ્યા? અને આમાં છે કેરી, આ કેરી અત્યારે ખવાય, આ દશેરી કેરી છે, દશેરી। એમાં એવું છે અમારે નૈત્રી બેન ને કેરી વગર હાલતું નથી, એટલે એના હાટું જો આવી રીતના થોડી થોડી કિલો લઈ આવે। પગારું ભરાઈ ગયું, ખારેકે રાખી દો, કામના પાંદડા ધોઈ નાખું ને પછી ભેગું બધું ધોઈ, લીલા પાંદડા હજી જો કે મારે ધોવાના છે પાલકના। અને હજી નાળિયેર પડ્યું છે, નાળિયેર તો એમનેમ જ ખવાઈ જાય, કારણ કે એવું મીઠું છે ને નાળિયેર, ખાઈ જવાનું, બીજું લઈ આવશું પછી। કાલ બપોર પછી હું અડધું ખાઈ ગઈ એમનેમ, નૈત્રી એટલું ખાધું મને બહુ ભાવે। નાળિયેર ક્યારેક એમનેમ ખાઈ જાય, ક્યારેક દૂધ કાઢી અને ફ્રૂટ સલાડ કરી નાખું ને કાં તો પછી ઓલું કરી નાખું, ઠીક છે। સારું હાલો તો હવે આ બધું પતાવી લઉં, પછી મળીએ। ત્યાં તો નૈત્રીને તેડવા જવાનો ટાઈમ થઈ જાય, અને આજે મારે તેડવા આવવું જોઈએ ભેગું, કારણ કે જાતી નહોતી માન ગઈ છે। પાંદડા ધોઈને રાખ્યા, પાણી નીતરવા, માંડવી ધોઈ નાખી, ખારેક ધોવાની છે, કેરી ને એવું બધું। હવે તો અત્યારે કંઈ ખાવું નથી, બપોર ધોઈ નાખીશ। નૈત્રી બેનને લઈ જાય છે ગાર્ડનમાં, 12:15 થયા છે, અને ગાર્ડનમાં જઈને જમશે, એના માટે રોટલી 2 બનાવી। જો વાગી ગયા છે 5, અને હમણાં ઉઠી 4:45, અને આજે તો મને એવું માથું ચડ્યું હતું એ બપોરે 1 વાગે લીંબુ પાણીનો 1 ગ્લાસ લીધો અને 2 કેળા ખાધા અને અડધી ટીકડી ખાઈને હુઈ જ ગઈ। હમણાં ઉઠી જો 4:45, અને ઉઠીને હવે ભૂખ લાગી છે, તે થાળી લઈને બેઠી છું। જો ગુલાબ છે, ટમેટા છે, કેળા છે, ખારેક છે અને કાકડી છે। અને નૈત્રીન પપ્પા જો કારેલા સુધારવા બેસી ગયા છે, એને રાતે ખાવું જ કારેલાનું શાક, જોકે કાલે જ ખાવું હતું, પણ કાલે તો બેન ધરાર લઈ ગયા કા પ્રસાદ લેવા ગુંદી ગાંઠિયાને ખાવા, એટલે એનું કાલનું કારેલા એમને પડ્યા હતા, તે અટાણે જોઈ કારેલા સુધારવા બેન બેસી ગયા સુધારવા, એટલે હાઈ આવી જાય બધે કારેલાનું શાક ને રોટલી। વરસાદ આવતો નથી, પણ અષાઢી બીજના વાતનો ગયો ઈ ગયો, એકે રેડો આવ્યો નથી। હવે જોઈએ અરે ક્યાંથી કાઢ્યા ફટાકડા? પછી પડ્યા છે? નૈત્રી મસ્ત વાતાવરણ થઈ ગયું છે સરસનું, વરસાદ આવે એવું।
રેનકોટ નથી, ઈ રેનકોટ નથી, ખાલી એમને થેલી જ છે દીકા. કાંઈ નહીં, લાવો, કાંઈ નહીં, હાલો નથી લઈ જાઓ, રેનકોટ નથી લઈ જાઓ. ટાટા નૈત્રી, ટાટા. કેવી હોશિયાર છે જો તો. આટલા વાસણ છે, ચાના ને બધા, આ બધું તે ઉટકી નાખો. હા, જોરદાર ચાલુ થઈ ગયો ને એટલે તમે કહેતા હતા કે રેનકોટ લઈને જા. પીની પીની થઈ ગઈ ને એટલે તો તને કહેતા હોય દીકરા કે રેનકોટ લઈ જવાય ભેગો. તું તો ન પલળે, તાર પપ્પા વાંધો પડે તો વાંધો નહીં. માથું પલળી ગયું વરમાં દીકરા ચાલી ગયું. ઈ વાત સાચી, નહીં તો ટોલા પડે કા માથું ભીનું થાય તો. એક તો તેલ નાખ્યું હોય, તેલ વયું જાય. લાય હું લઈ દઉં, લાય માં દીકરા. હા, પેલા મોઢું લઉં. જો તો આખું માથું બધું પલળી ગયું. નૈત્રી ખાવા જઈ રહ્યા છીએ અને નૈત્રી પપ્પા રસોઈ બનાવે છે. કારેલાનું શાક, ડુંગળી ટમેટાના કારેલા તળીને રાખ્યા એમ ને. અરે જો હું કહેતી હતી કે લાઈટ આમાં જમવા માંડ મારી યાર તે આપણે કીધું ને આપણે બે યારે જમવાના. હા હું જ જમાડું દીકરા. હાલો જમવા માંડો માં દીકરો. આલ્યું જો તાર પપ્પા ખાય. જો આ કારેલાનું કટકાનું શાક અને ઊની રોટલી ને કારેલાનું શાક અને ઝરમર વરસાદ ચાલુ છે અને કારેલાનું શાક છે ને. હેલો એવરીવન, જો નૈત્રીબેન ગયા છે ને પપ્પા ભેગા તો મેં કીધું લાવ કોમેન્ટના જવાબ પણ આપી દઉં. સૌજાણી જયશ્રીબેન કહે છે કે હાય દીદી, હું આજે જ તમારો વિડીયો જોયો અને એનીમાં ક્યાં મળશે કઈ જગ્યાએ? તો બેન એનીમાં છે ને તમને દરેક મેડિકલ સ્ટોર ઉપર મળી જશે. તમે જઈને કહેશો ને એનીમાં પોટ એટલે તમને એનીમાં પોટ આપશે. પણ આપણે છે ને પાતળી નળી આવે ને કેથેટર પાતળું એ લેવાનું છે, જાડી નળીવાળું તમે લેતા નહીં. એટલે એનીમાં પોટ આવશે પણ તમે એક્સ્ટ્રા નળી પાતળી જે આવે ને એ લઈ લેજો. મંથનબેન કહે છે કે દીદી નૈત્રી તમારા જેવી જ સુંદર છે, તેનો અવાજ પણ મને બહુ ગમે છે. એવું છે તો લઈ જાઓ થોડાક દી, તમે એમ કરો આચવો થોડાક દી. પછી લતાબેન અમારે કહે છે કે મને તો નૈત્રીને જોવાની મજા આવે છે, ક્યુટ બેટું. એવું છે લતાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી શીતલબેન કહે છે કે બેન દીકરીનો અવાજ તમારા જેવો જ મીઠો છે, દીકરીને ઘણી ખમવા. થેન્ક યુ શીતલબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી ચંદ્રિકાબેન પટેલ કહે છે કે ઓમ નમઃ શિવાય જાગૃતિબેન, નૈત્રી બહુ નોટી છે, તમારો ટાઈમ સારો પસાર થઈ જતો હશે. તો હા બેન, આખો દિવસ ક્યાં જાય ને ખબર નથી પડતી, નૈત્રીની પાછળ ને પાછળ, પણ ટૂંકમાં મજા આવે એમ. પછી હંસાબેન ચમાડિયા કહે છે કે બેન છાશ પી શકાય કે નહીં? તો છાશ છે ને તમે હમણાં થોડોક ટાઈમ મિલ્ક પ્રોડક્ટ બંધ કરી દો ને તો વધારે સારું, તો તમારો વજન ફટાફટ ઉતરશે. તો એમાં છાશ જો તમારે પીવી હોય ને તો તમે નાળિયેરના દૂધની છાશ કાઢી અને એ તમે પી શકો. નાળિયેરના દૂધની બહુ સરસ થાય. આપણે આ છાશ પીએ ને એના જેવી જ લાગે, થોડુંક પાતળું કરી નાખવાની અને એમાં તમારે છાશનો મસાલો છે ને પછી આપણે પીસીએ ને મિક્સરમાં ત્યારે ધાણા ભાજી થોડીક નાખી દેવાની, થોડોક મીઠો લીમડો નાખી દેવાનો, આખું જીરું નાખી દેવાનું અને ઉપરથી લીંબુ નીચવી દેવાનું ગાળીને, એટલે બહુ મસ્ત મસાલા છાશ બની જશે. તમે એ પીવો તો વધારે સારું ટૂંકમાં. પછી કૃષ્ણાબેન કે છે, કૃષ્ણા સમાલિયા દી સાંજે એબીસી જ્યુસ લેવાય? તો હા, સાંજે તમે ટૂંકમાં જ્યુસ તમે ગમે ત્યારે લઈ શકો. ગ્રીન જ્યુસ તમે પહેલું લઈ લીધું, માનો કે 2-4 કલાકના નિર્જડા કરી લીધા, પછી તમે ગ્રીન જ્યુસ લઈ લીધું, પછી તમને ગમે તે જ્યુસ તમને જે ભાવે એ જ્યુસ તમે ગમે એટલું લઈ શકો. ગમે એટલા 2 ગ્લાસ 4 ગ્લાસ 5 ગ્લાસ જેટલી તમારી તાકાત હોય એટલા જ્યુસ તમે લઈ શકો અને સાંજે પણ તમે લઈ શકો.
પછી ગધેથરિયા કોમલબેન કે છે કે એનીમાં કેટલી લેવાની? તો બેનો કોમલબેન એનીમાં છે કોઈ ગોળી કે પાવડર કે એવું કાંઈ નથી, ટેબ્લેટ કે એનીમાં છે એક પ્રક્રિયા છે. આપણે બાથરૂમમાં ટોયલેટમાં એનીમાંનો પોટ લટકાડી દેવાનો છે અને એનીમાં આપણે આપણી જાતે જ કરવાનું છે. એ તમે વિડીયો તમે જોશો ને એટલે તમને સમજાઈ જશે. આગળ મારો વિડીયો આવેલો છે, તમે જોઈ લેજો. પછી શુભ વાડોદરિયા કે છે કે દી મેં ડાયટ ચાલુ કર્યું 4 દિવસ થયા. ઓકે, સરસ. પછી શુભ વાડોદરિયા કે છે કે મારે થાઇરોઇડ છે તો પણ હું 7 કલાકના નિર્જળા કરું છું, 2 વાગે ગ્રીન જ્યુસ લઉં છું અને હું ઘરનું બધું જ કામ કરું છું, કાંઈ પ્રોબ્લેમ નથી થતો. તો ખૂબ સારી વાત છે બેન, તમે કરો છો 7 કલાકના નિર્જળા કરો છો. પણ તમે તમારું બોડીનું જોજો. થાઇરોઇડ છે એટલે તમારે ગોળી પણ લેવાની હશે. તો જો તમે 7 કલાકના ન કરી શકો તો 5 કલાકના કરજો, 5 કલાકના પણ ન કરી શકો તો 4 કલાકના કરજો. વજન તો ઉતરશે જ. 4 કલાક પછી આપણે એવું કરવાનું કે ડેઈલી આપણે માનો કે તમે 5 કલાકના કરો છો તો ક્યારેક આપણે એવું થાય કે 5 કલાક પછી આપણને ભૂખ ન લાગી હોય તો 6 કલાક એ થઈ જાય, 7 કલાક એ થઈ જાય. અને બીજા દિવસે પાછું એવું થાય કે આપણે 5 કલાકના કર્યા ને આપણને ભૂખ લાગી ગઈ તો 5 કલાક પછી એ જ્યુસ લઈ લેવાનું. એટલે આપણે આપણું બોડી શું કહે છે એ ઉપર આપણે હાલવાનું છે. અને ખૂબ સારી વાત છે, તમે 7 કલાકના કરો છો અને ઘરનું કામ પણ કરો છો. જો એટલે એટલું તો આપણે જો કે લેડીઝને કામ સવારમાં એટલું તો રહેતું જ હોય. મારે એ ફાયદો છે કે સવારે નાસ્તો નથી બનાવવાનો અને બપોરે રસોઈ નથી હોતી. ખાલી બપોરે જ્યુસ ને જે આપણે સુધારીએ ફ્રૂટ એ બધું હોય છે. બાકી મારે રસોઈ બપોરે હોતી નથી, સવારે નાસ્તો હોતો નથી. રાત્રે એક જ ટાઈમ રસોઈ બનાવવાની હોય છે. એટલે એ મારે મોટો ફાયદો છે. પછી સંગીતાબેન મકવાણા કે છે કે દીદી તમે સાધના બોલો છો? તો મારી બેબીનું નામ સાધના છે એટલે મારી બેબી એમ કે છે કે માસી મારું નામ લે છે તે બહુ જ ખુશ થાય છે. અચ્છા, એવું છે? તમારી છોકરીનું નામ સાધના છે, ખૂબ સરસ, સારું નામ છે સાધના. ને હાલો સાધના, કેમ છો બેટા? મજામાં? પછી ધ્રુવીબેન ઠક્કર કે છે કે શીંગ કાચી લેવાની કે શેકેલી? તો માંડવીના દાણા છે ને આપણે ટૂંકમાં પલાળી દેવાના છે 4-5 કલાક પાણીમાં અને પછી પાણી નિતારી અને પછી એ શીંગ તમે લઈ શકો. એ શેકેલી નહીં લેવાની, કાચી ટૂંકમાં, પણ પલાળીને પછી લેવાની. પછી સાંજના ટાઈમે તમને શીંગ થોડીક મુઠ્ઠી ખાવાની મન થયું હોય તો આપણે સાંજના ટાઈમે થોડીક ખાઈ શકીએ. પણ દિવસના તમે આજે માંડવી છે ને એને પલાળી 4-5 કલાક અને પછી એ જ લેજો. પછી હેમાંગીબેન રાઠોડ કે છે કે તમારી છોકરી સરસ છે. થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી વનિતાબેન કે છે કે તલના લાડુની રેસીપી કહેજો ને? તો હા, તલના લાડવા જો મારે આજે જ બનાવવા છે. તલ મંગાવી લીધા, ટોપરું મંગાવી લીધું કાલે, અને એલચી ને જાયફળ તો આપણે ઘરમાં હોય જ. એટલે હું ચોક્કસ બનાવીશ, એટલે વિડીયો લઈને કાલના વ્લોગમાં તમારે આવી જશે. પછી પૂનમબેન કે છે, પૂનમબેન માંજરાલી એવું આઈડી છે ને કે છે કે નિર્જળા એટલે કાંઈ પાણી નહીં પીવાનું. મારે વજન ઓછું કરવું છે બટ સવારે મારે બીપીની દવા પીવી છે, તો મને એ મુજબ કયો ને ડાયટ. તો આમાં તો બેન એવું છે કે આમાં છે ને ડાયટ બધી સરખી જ છે. બીપી હોય કે થાઇરોઇડ હોય કે મોટાપા હોય, તમારે કાંઈ પણ હોય ને, પણ સવારમાં ઉઠી અને તમારે વહેલા એનીમાં લેવાનું છે સૌથી પહેલાં ઉઠીને તરત જ. અને પછી તમારાથી જેટલા થઈ શકે એટલા નિર્જળા કરો. જો માનો કે તમારે સવારે બીપીની ગોળી લેવાની હોય તો તમે 2 કલાક 3 કલાક નિર્જળા કરી અને પછી તમે ગ્રીન જ્યુસ લઈ લો અને પછી તમે બીપીની ગોળી લઈ લો. પછી તમને ભૂખ લાગે તો પાછું તમે ફ્રૂટ લઈ લો, જે ભાવે એ ટૂંકમાં આખો દિવસ કાચું ટૂંકમાં લેવાનું. અને રાત્રે તમારે એક ટાઈમ રાંધેલું ખાવાનું, તો એમાં તમારે મિલ્ક પ્રોડક્ટ બંધ કરવાની છે, પછી બેકરી પ્રોડક્ટ બંધ કરવાની છે. અને આપણે જે મીઠું ખાઈએ છીએ સફેદ, એની જગ્યાએ આપણે સિંધો મીઠું લેવાનું છે. પછી ખાંડની જગ્યાએ આપણે ગોળનો ઉપયોગ કરવાનો છે. આ થોડા ઘણા ફેરફાર કરવાના છે. જોકે આપણે એના ઓપ્શનમાં આપણે બીજી વસ્તુ છે જ, ઘઉં બંધ કરવાના છે. ઘઉંની જગ્યાએ તમે બાજરો છે કે મકાઈ છે કે જુવાર છે, આવું બધું તમે ખાઈ શકો. એટલે થોડો ઘણો ફેરફાર કરશો એટલે વેટ લોસ તો તમારો થશે જ અને તમને બીપીમાં પણ ફાયદો થશે. પણ હા, એક છે હું બધાને કહું છું કે તમારી સાધના આગળ વધશે એટલે તમારું બોડી ડિટોક્સ થશે. અને બોડી ડિટોક્સ થશે એટલે તમને એવા સિમ્ટમ્સ આવશે, કોઈને ઉલટી થાય, કોઈને ઝાડા થાય, કોઈને ચક્કર આવે, કોઈને માથું દુખે. ત્યારે ડરવાનું નહીં. જરૂર લાગે તો દવા લઈ લેવાની, જરૂર પડે તો ગોળી. જો કે હું ખાઈ લઉં છું, બહુ એવું લાગે ત્યારે હું ગોળી ખાઈ લઉં છું. પણ આપણે સૌથી પહેલાં તમારે એમ કરવાનું કે એનીમાં કરવાનું. એનીમાં કર્યા પછી
2-3 વાર એનીમાં કરી લીધો પછી તમને એમ થાય ને કે હજી ફેર નથી તો તમારે ગોળી લેવાની. ગોળીની ના નથી, પણ તમારું બોડીનું તમે પહેલાં જોજો તમારું બોડી તમને કેટલો સાથ આપે છે. ટૂંકમાં એવું નહીં કરવાનું કે મારે ફાસ્ટ વજન ઉતારવો છે, ભલે સ્લો ઉતરે પણ વજન તો ઉતરશે જ. પછી પૂનમબેન કહે છે કે હું પહેલી વાર તમારો વિડીયો જોઉં છું, મારે વેઇટ લોસ કરવો છે. હા તો બસ આ છે મેં સિસ્ટમ કીધી ને તમને, બસ એ સિસ્ટમ તમે ચાલુ કરી દો એટલે તમારો વેઇટ લોસ તો થશે જ. પછી પૂનમબેન કહે છે કે મારે વેઇટ લોસ કરવો છે, મને ડાયટ પ્લાન આપો. બસ બેન આ જ ડાયટ પ્લાન છે જે મેં તમને કીધું ને એ જ, અને બાકી તમે વિડીયો મારા જોશો ડેઈલી એટલે તમને સમજાઈ જશે. પછી પૂનમબેન કહે છે કે મારે 70 કિલો છે ને 60 કરવો છે. હા થઈ જશે, તમારે 60 પણ થઈ જશે. અને બેન કહે છે કે ઈસબગુલ ના ચાલે. તો જો ઈસબગુલ મેં ક્યારેય લીધું નથી. આ 4 વર્ષથી હું સાધના કરું છું, મેં હજી સુધી ઈસબગુલ લીધું નથી, એટલે હું તમને એના વિશે કાંઈ ન કહી શકું. અને તમને કદાચ એવું હોય કે આપણે એનીમાની જગ્યાએ ઈસબગુલ લઈએ તો એમ, પણ એનીમાની જગ્યાએ ઈસબગુલ તમે લ્યો ને તોય તમારે એનીમાં તો કરવો જ જોશે. સવારમાં ઉઠી અને સૌથી પહેલાં તમને નેચરલ ટોયલેટ આવી જાય તો ઠીક છે, રાહ નહીં જોવાની. સૌથી પહેલાં તમારે જઈને એનીમાં કરી લેવાનું. એટલે ઈસબગુલ વિશે હું તમને ન કહી શકું કારણ કે મને ખ્યાલ જ નથી ને મેં ક્યારેય લીધો પણ નથી. પછી ધરમસિંહભાઈ પટેલ અમારે મુંબઈથી છે. ખૂબ સરસ ફેમિલી રૂટીન નૈત્રીબેન, સો ક્યુટ, લાડકીને ચાચી ખમ્મા, ધન્યવાદ, આવજો, જય શ્રી કૃષ્ણ. ધરમસિંહભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર, ડેલી અમારા વિડીયો જોવો છો. પછી શીતલબેન વ્યાસ કે છે કે એનીમાં શું છે મને સમજાવશો, મેં ક્યારેય લીધું નથી. તો બેન એનીમાનો મારો વિડીયો આવી ગયો છે, એ એનીમાનો વિડીયો તમે જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે. તો ફરી એકવાર બધાને કહું છું કે આ ડાયટ પ્લાન છે એ મારો પોતાનો નથી, બીવી ચૌહાણ સાહેબનો ડાયટ પ્લાન છે. ન્યૂ ડાયટ સિસ્ટમ છે એની એ હું 4 વર્ષ ત્યાં ફોલો કરું છું અને મારો 30 કિલો વજન ઉતરો છે. અને બસ મને મજા આવે છે, સ્ફૂર્તિ રહે છે શરીરમાં, અને ઘણા બધા રોગ મારા જતા રહ્યા છે, ઘણો બધો મને ફાયદો થયો છે. એટલે હું આ વિડીયો શેર કરું છું. અને તમારા લોકોને પણ જો વજન ઉતારવો હોય તો તમે આ સિસ્ટમ ફોલો કરી શકો છો, પણ તમને તમારું બોડી કેટલું સાથ આપે છે એ ઉપર તમે કરો. ટૂંકમાં તમે 4 કલાકના નિર્જળા કરો તો પણ ચાલશે, 5 કલાકના, 6 કલાકના, તમને તમારું બોડી જેટલો સાથ આપે એ પ્રમાણે તમે નિર્જળા કરજો. અને પછી તમે ગ્રીન જ્યુસ લઈ લેજો. અને સવારે ઉઠીને પહેલું કામ તો એનીમાં કરવાનું જ છે આપણે બધાને, એટલે સવારે ઉઠીને એનીમાં કરજો. 4-5 કલાક, 6 કલાક જેટલા કરી શકો એટલા નિર્જળા કરજો. પછી તમે ગ્રીન જ્યુસ લઈ લેજો અને પછી આખો દિવસ કાચું ફ્રૂટ, સલાડ, જ્યુસ, સ્પ્રાઉટ જે પણ તમને ભાવે એ બધું જ લેજો. અને રાત્રે જમવામાં સાદું જમવાનું છે, આપણે રોટલા છે, ખીચડી છે, શાક છે, એમાં શાકનું પ્રમાણ વધારે રાખજો એટલે જેથી કરીને આપણો અનાજ આપણા પેટમાં ઓછું જાય. આ તો આપણે એના વગર હાલતું નથી એટલે આપણે રાત્રે 30% ખાઈએ છીએ. તો તમે જો આખો રોટલો ખાતા હોય તો પોણો રોટલો ખાજો, પોણો રોટલો ખાતા હોય તો અડધો રોટલો ખાજો. બસ આ રીતના કરી અને આ ડાયટ સિસ્ટમ તમે ન્યૂ ડાયટ સિસ્ટમ કહેવાય છે આને, એ તમે ફોલો કરશો એટલે તમારું વજન ચોક્કસ ઉતરશે. અને રાત્રે સૂતી વખતે પાછો એનીમાં લઈને સૂવાનું. તો આખા દિવસનો ડાયટ પ્લાન મેં તમને સમજાવી દીધો ટૂંકમાં. તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી પૂછજો, હું ચોક્કસ એનો રિપ્લાય ટાઈમ મળશે એટલે ચોક્કસ આપીશ. તો બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.